સોમનાથના કેટલાક વિસ્તારોમાં સુસવાટા મારતા પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। કોડીનાર અને સૂત્રાપાડામાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે વરસાદનું આગમન થઈ ગયું છે। છેલ્લા લાંબા સમયથી લોકો પણ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે વરસાદ વરસે અને ગીર સોમનાથમાં સુસવાટા મારતા પવન સાથે વરસાદ, કોડીનાર અને સૂત્રાપાડામાં પણ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। તો ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં સવારથી વરસાદી માહોલ બાદ સુસવાટા મારતા પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। વરસાદનું આગમન થઈ ગયું છે। લોકોમાં ખુશીનો માહોલ છે। ગરમીથી પણ લોકોને રાહત મળી રહી છે। ઉલ્લેખનીય છે કે આવનારા દિવસોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આજે સવારથી ગીર સોમનાથ અને આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। સારો એવો વરસાદ છે અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। તો કોડીનાર અને સૂત્રાપાડામાં પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે। આવનારા સમય માટે પણ આગાહી કરવામાં આવી છે કે સારો એવો વરસાદ વરસી શકે છે। તો બીજી તરફ બોટાદ તાલુકાના સાંગાવદર અને લાઠીદળ ગામ વચ્ચે 16 જૂને સાંજના ઇકો કાર તણાઈ ગઈ હતી। 24 કલાક બાદ પણ હજુ 4 લોકો લાપતા છે। કારમાં કુલ 9 લોકો સવાર હતા। આજે વધુ એક મહિલાનો મૃતદેહ મળ્યો છે, જેમાંથી પ્રિયાંકભાઈ ચૌહાણ અને અન્ય એક એમ 2 લોકોના બચાવ કરવામાં આવ્યા હતા। નયનાબેન યશવંતભાઈ વાવેતા અને 72 વર્ષીય વૃદ્ધા મંજુબેન કનુભાઈ વાવેતાનો ગતરોજ પાણીના પ્રવાહમાંથી મૃતદેહ મળી આવ્યો છે। તો પાણીના પ્રવાહમાં તણાયેલ ઇકો કાર પણ લાઠીદળ ગામ પાસેના નદીના પ્રવાહથી ગતરોજ મળી આવતા બહાર કઢાઈ હતી। હજુ લાઠીદળ ગામના ગીતાબેન મહેશભાઈ ચૌહાણ અને હિતુબેન મહેશભાઈ ચૌહાણ તેમજ શિવરાજગઢ ગામના બાબુભાઈ તુલસીભાઈ ચૌહાણ, શારદાબેન બાબુભાઈ ચૌહાણ, ઉર્વશીબેન મહેશભાઈ ચૌહાણ હજુ પણ લાપતા છે। તો એનડીઆરએફ તેમજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 5 લોકોની શોધખોળ હાલ શરૂ કરાઈ છે। બંને મૃતકોના મૃતદેહોને બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ગતરોજ ખસેડવામાં આવ્યા છે। તમામ લોકો ઇકો કાર લઈને લાઠીદળ ગામે આવેલા સુરધન દાદાના દર્શનેથી પરત ફરતા કાર પાણીમાં ફસાયા બાદ પાણીનો પ્રવાહ વધુ હોવાથી તણાઈ હતી। તો લાઠીદળ ગામે ઇકો કાર તણાયાની આ ઘટનામાં હજુ પણ 4 લોકો લાપતા છે। વિજયસિંહ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે। વિજય, જે પ્રકારથી હજુ પણ કેટલાક લોકો લાપતા છે, 9 લોકો સવાર હતા, શું અપડેટ છે તમામની? જી ચોક્કસથી જણાવું તો જે 9 લોકો વહેતા પાણીના પ્રવાહમાં ઇકો કાર સાથેથી ધાર્મિક દર્શન કરી પરત ફરી રહ્યા હતા તે સમયે પ્રથમ ફસાયા બાદ તણાયા હતા, જેમાં 2 લોકોનો ત્વરિત બચાવ રાત્રિના સમયે કરી લેવામાં આવ્યો હતો, પરંતુ કુલ 7 જેટલા લોકો જે તણાઈ ચૂક્યા હતા તેની શોધખોળ ચાલી રહી હતી, જે અંતર્ગત ગતરોજ 2 લોકો મળી આવ્યા હતા અને આજે વધુ એક મહિલા નીતાબેન ચૌહાણ નામના મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે। ત્યારે આ તમામ 3 મૃતદેહો હાલ બોટાદ સરકારી સોનાવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને અન્ય 4 જેટલા લોકો હજુ પણ ગુમસુદા છે, જેની શોધખોળ વહીવટી તંત્ર તેમજ એનડીઆરએફની ટીમ અને સ્થાનિકો દ્વારા હાલ કારિયાણી ગામ ખાતેના આસપાસના વિસ્તારોના તળાવો અને નદીના વહેણોમાં તપાસ કરવામાં હાલ આવી રહી છે। બિલકુલ વિજયસિંહ, આભાર તમામ જાણકારી માટે। તો કાર તણાયાની આ ઘટનામાં અનેક લોકો લાપતા છે। આજે એક મહિલાનો મૃતદેહ પણ મળ્યો છે।